જય માતાજી ખેડૂત ભાઈઓ। તો આજે તારીખ 11/7/2025 ને વાર શુક્રવારના સમાચાર। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાત પર 3 કલાકથી ભારે વરસાદની આગાહી। આ જિલ્લાઓમાં મેઘો ભૂકા બોલાવશે, અપાયું છે રેડ એલર્ટ। રાજસ્થાન તરફ સાયકલોની સર્ક્યુલેશન અને વરસાદી ટ્રક સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે। તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। તો બાકીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે। તો ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જઈ રહી છે। તો કેટલાક વિસ્તારોમાં તો 12 થી 15 ઇંચ જેટલો વરસાદ વધુ પડી શકે છે। જે વિવિધ રીતે ગુજરાતમાં પણ 11 જુલાઈથી આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે। મુંબઈમાં 11 જુલાઈથી આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો રાજ્યના જિલ્લાઓમાં લગભગ સ્થળોએ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે। વડોદરા, સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદની માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી ચૂક્યો છે। તેની વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તો જુઓ, ગુજરાત પર હવામાન વિભાગે આગામી 27મી જુલાઈ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। તો અંગતની ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે, જેના પગલે અનેક જિલ્લાઓમાં માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવનની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને મચ્છીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે, જે કોઈ અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકે છે। આગામી દિવસોમાં રાજ્યમાં હળવા હવામાનનો પલટો અને કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેના પગલે ખેડૂતોને સામાન્ય જીવન પર અને અસર થવાની સંભાવના છે। તો 3 દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, તો નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। તો રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તેની ગુજરાત પર અસર થશે। તો મચ્છીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। તો અમરેલી, જામનગર, દ્વારકા દરિયાકાંઠે કરંટ પણ જોવા મળ્યો છે, જે સાથે દરિયાકાંઠે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે। આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ પણ ભારે વરસાદ